ધોરણ 7 યુનિટ નંબર 4 લોંગર, શાર્પર અને બિગર. તેના ક્વેશ્ચન આન્સર જોઈએ સ્વાપોથીના. વોટ વોઝ સોહનસેન? સોહનસેન કોણ હતો? કે સોહનસેન વોઝ અ પ્રિન્સ. સોહનસેન છે બરાબર, તે શું હતો? પ્રિન્સ હતો, રાજકુંવર હતો. બીજું, હુ વેર હિઝ ફ્રેન્ડ્સ? હવે તેના ફ્રેન્ડ્સ કોણ હતા? તો કે લોંગર લેગ્સ. 3 ફ્રેન્ડ હતા બરોબર. એક લોંગર લેગ્સ, બીજું શાર્પર આઈઝ એન્ડ ત્રીજું બિગ બેલી અથવા બિગર બેલી, કોઈ પણ લખો ચાલે બરાબર. વેર હિઝ ફ્રેન્ડ્સ. ત્રીજું, વોટ ડીડ મેની યંગ પ્રિન્સ હોપ? તો કે મેની યંગ પ્રિન્સ હોપ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. હવે જે ઓલી પ્રિન્સેસ હતી બરોબર, તેની સાથે લગ્ન કરવા ઘણા બધા પ્રિન્સ ઈચ્છતા હતા, હોપ હતી લોકોને. ચોથું, ડીડ ધ કિંગ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી? નો, ધ કિંગ ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી. હવે કિંગને ઈચ્છા નહોતી કે એની જે ડોટર છે, એની પ્રિન્સ છે, તે કોઈની પણ સાથે લગ્ન કરે. તે હંમેશા શું થઈ જતો? તો કે એંગ્રી થઈ જતો બરોબર. મેરેજનો પ્રસ્તાવ આવે તો કિંગ છે બરોબર, તે એંગ્રી થઈ જતો, તેને ગમતું ન હતું, કેમ કે તેની પુત્રી હતી તે ખૂબ એને વહાલી હતી અને સુંદર પણ એટલી જ હતી. આગળ વિકલ્પો છે. ખાલી જગ્યા વોઝ અ પ્રિન્સ, તો સોહનસેન. હાઉ મેની ફ્રેન્ડ્સ ડીડ સોહનસેન હેવ? તો 3. વિચ ઓફ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇઝ ફોલ્સ? તો કે ધ કિંગ વોન્ટેડ ધ પ્રિન્સેસ ટુ મેરી. બરોબર, આ વાક્ય ખોટું છે. શું કામ? તો કે વાક્ય એમ હતું કે કિંગ છે તેને ગમતું ન હતું. હી ડઝન્ટ વોન્ટ. આગળ ક્વેશ્ચન આન્સર. વોટ વોઝ ધ કિંગ? ધ કિંગ વોઝ અ મેજિશિયન. બરોબર છે. કિંગ છે એ કિંગની સાથોસાથ શું હતો? તો કે મેજિશિયન પણ હતો. સેકન્ડ ક્વેશ્ચન. વોટ વુડ ધ કિંગ ડુ? ધ કિંગ વુડ હાઇડ ધ પ્રિન્સેસ એટ અ ડિફરન્ટ પ્લેસ એવરી ડે. હવે જે કિંગ હતો બરોબર, તે શું કરતો? તો કે જેની પ્રિન્સેસ છે બરોબર, એને દરરોજ એક ડિફરન્ટ પ્લેસ એટલે કે અલગ જગ્યાએ, એવરી ડે એટલે રોજ તેની પ્રિન્સેસને અલગ જગ્યાએ હાઇડ કરતો. હાઇડ એટલે સંતાડતો. થર્ડ, વોટ હેડ ધ પ્રિન્સેસ ટુ ડુ? ધ પ્રિન્સેસ હેડ ટુ ફાઇન્ડ ધ પ્લેસ. ફોર્થ, વોટ ડીડ ધ કિંગ ડુ ટુ ધ પ્રિન્સેસ હુ ફેલ્ડ ઇન ધ ટેસ્ટ? તો કે ધ કિંગ વુડ ટર્ન ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિક. બરોબર છે. કિંગ છે એ ડોંકીમાં જે પ્રિન્સ હોય બરોબર, તે અસફળ રહ્યા હોય, નિષ્ફળ રહ્યા હોય, તેને ગોતવામાં પ્રિન્સેસને તેને ડોંકી બનાવી દેતા, ગધેડો બનાવી દેતા. વિકલ્પો. ફાઇન્ડ ધ ઓપોઝિટ ઓફ ધ વર્ડ ઇઝી ફ્રોમ ધ પેરેગ્રાફ. બરોબર, તો કે ડિફિકલ્ટ. બરોબર, ઇઝી છે એનું ઓપોઝિટ વર્ડ, એન્ટોનિયમ વર્ડ શું થાય? તો કે ડિફિકલ્ટ. હાઉ મેની ટેસ્ટ ડીડ ધ કિંગ સેટ? તો આન્સર આવશે 3. હવે કેટલી ટેસ્ટ હતી કિંગે ગોઠવી હતી? તો કે 3. 3 દિવસ અલગ અલગ જગ્યાએ તે હાઇડ કરી દેતો પ્રિન્સેસને, એટલે 3. થર્ડ, ધ કિંગ ટર્ન ધ ખાલી જગ્યા ઇન્ટુ ડોંકીસ. તો કે પ્રિન્સીસ. બરોબર, પ્રિન્સ છે એનું બહુવચન છે. તો કે કોને ડોંકીમાં ચેન્જ કરી નાખતો કિંગ? તો કે પ્રિન્સને. શું કામ? તો કે પ્રિન્સ હોય તે નિષ્ફળ જાય પ્રિન્સેસને ગોતવામાં, તો એને ડોંકીમાં ચેન્જ કરી નાખતો, ડોંકી બનાવી દેતો. આગળ વોટ ડીડ ધ કિંગ ટેલ સોહનસેન? ધ કિંગ ટોલ્ડ. હવે ટેલનું શું થઈ જશે? ટોલ્ડ. શું કામ? આપણે ભૂતકાળમાં જવાબ લખીએ છીએ એટલે. ધ કિંગ ટોલ્ડ સોહનસેન ટુ ફાઇન્ડ આઉટ
ધ પ્રિન્સેસ એન્ડ બ્રિંગ હર બેક બિફોર સનસેટ. બરોબર, સોહનસેનને શું કહે છે કિંગ? તો કે એને એમ કહે છે કે પ્રિન્સેસને સનસેટ પહેલાં, બિફોર એટલે પહેલાં, સનસેટ એટલે સૂર્યાસ્ત, સૂર્યાસ્ત પહેલાં, બ્રિંગ એટલે લાવ, તેને પ્રિન્સેસને સૂર્યાસ્ત પહેલાં લઈ આવવાની. વોટ ડીડ શાર્પર આઈઝ સી? Sharper eyes saw the princess on the top of a mountain 100 miles away. હવે શાર્પર આઈસ છે એ શું જોતી હતી એમ પૂછ્યું છે. તો કે શાર્પર આઈસ શો, તે જોતી હતી શું? તો કે પ્રિન્સેસ છે ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન, જે પ્રિન્સેસ છે એ માઉન્ટેનની ટોચ ઉપર છે 100 miles અવે, બરોબર, 100 માઇલ દૂર છે એને જોયું. વોટ ડીડ લોંગર લેગ્સ ડુ? તો લોંગર લેગ્સ રન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. હવે જો લોંગર લેગ્સ કેવું દોડ્યું? તો કે વિન્ડ એટલે કે પવનની જેમ, પવનની જેટલું ફાસ્ટ દોડ્યું. એન્ડ બ્રોડ ધ પ્રિન્સેસ બેક બિફોર ડાર્ક. બરોબર, બેક બિફોર ડાર્ક એટલે સૂર્યાસ્ત પહેલાં જ તે પ્રિન્સેસને લઈ આવ્યું. કોણ? તો કે લોંગર લેગ્સ. વાય વોઝ ધ કિંગ એંગ્રી? કે ધ કિંગ વોઝ એંગ્રી બીકોઝ સોહનસેન કુડ ફાઇન્ડ આઉટ ધ પ્રિન્સેસ. બરોબર, હવે એમ કે છે વાય વોઝ, શા માટે કિંગ એંગ્રી? બરોબર, કિંગ છે એ શું કામ એંગ્રી થઈ ગયો, ગુસ્સે થઈ ગયો? તો કે કિંગ એટલા માટે ગુસ્સે થઈ ગયો બીકોઝ, કારણ કે સોહનસેન કુડ ફાઇન્ડ, બરોબર, સોહનસેને ફાઇન્ડ કરી લીધી, ગોતી લીધી, શું? તો કે પ્રિન્સેસને, એટલા માટે કિંગ એંગ્રી થઈ ગયો. આગળ વિકલ્પો છે વુ કુડ સી વેરી ફાર, તો સી આવશે, શાર્પર આઈસ. સેકન્ડ, વુ કુડ રન વેરી ફાસ્ટ, તો ડી આવશે, લોંગર લેગ્સ. વેર વોઝ ધ પ્રિન્સેસ? તો આવશે બી, ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન. ચોથું, ધ પ્રિન્સેસ વોઝ અ ખાલી જગ્યા અવે, તો 100 miles, 100 માઇલ દૂર હતી. બિફોર ડાર્ક મીન્સ, તો બિફોર સનસેટ. બિફોર ડાર્ક મીન્સ બિફોર સનસેટ, જે સૂર્યાસ્ત પહેલા, એનો મતલબ થશે. આગળ ક્વેશ્ચન આન્સર. વોટ હેડ ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ? ધ કિંગ હેડ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ અ ગોલ્ડન લીફ. બરોબર, હવે જે છે કિંગ, એને પ્રિન્સેસ છે એને શું, શેમાં કન્વર્ટ કરી હતી, શેમાં ફેરવી નાખી હતી? તો કે ગોલ્ડન લીફ, પાંદડામાં ફેરવી નાખી હતી અને હવામાં ઝૂલતી હતી તે. હાઉ ફાર વોઝ ધ પ્રિન્સેસ? બરોબર, પ્રિન્સેસ છે એ કેટલી દૂર હતી? કે ધ પ્રિન્સેસ વોઝ 200 miles અવે. પ્રિન્સેસ છે તે 200 માઇલ દૂર હતી. વુ રન ફાસ્ટર ધેન ધ વિન્ડ? બરોબર, હવે કોણ છે જે વિન્ડ એટલે કે પવન કરતા પણ ફાસ્ટ દોડ્યું? તો કે લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. જે લોંગર લેગ હતું તે વિન્ડ હતું, પવન હતું, એના કરતા ફાસ્ટ દોડ્યું. ધ કિંગ વોઝ હેપી ટુ ગેટ ધ પ્રિન્સેસ બેક. ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ. બરોબર છે, કિંગ છે એ હેપી હતો નહીં. શું કામ? તો કે એને જરાય ગમતું નહીં કે પ્રિન્સેસ સાથે કોઈ લગ્ન કરે, એટલા માટે શું આવશે? ફોલ્સ આવે, તે અનહેપી હતો. આગળ, ધ કિંગ ટર્ન પ્રિન્સેસ ઇન્ટુ અ ખાલી જગ્યા, તો ગોલ્ડન લીફ, ગોલ્ડન લીફમાં તેને પરિવર્તન કરી નાખ્યું હતું પ્રિન્સેસ. સેકન્ડ, ધ પ્રિન્સેસ વોઝ ખાલી જગ્યા અવે, તો 200 miles. બરોબર, પ્રિન્સેસ કેટલા માઇલ દૂર હતી? તો 200 કિલોમીટર અથવા તો માઇલ. થર્ડ, ધ લીફ વોઝ ખાલી જગ્યા, તો શેકિંગ ઇન ધ વિન્ડ. બરોબર, જે લીફ હતું, બરોબર, હવામાં ઝૂલતું હતું અથવા તો શેકિંગ હતું, એટલે શેકિંગ કરતું હતું, એટલે તો કે હેંગિંગ, તે લટકતું હતું, ઝૂલતું હતું. તો શું આવશે? બી. લોંગર લેગ્સ રન ખાલી જગ્યા ધ વિન્ડ. આન્સર આવશે ફાસ્ટર ધેન ધ વિન્ડ. બરોબર છે, લોંગર લેગ છે તે કોના કરતાં ફાસ્ટ દોડતું હતું, કોના જેવું હતું અથવા તો દોડતું હતું? તો આવશે વિન્ડ, એટલે આન્સર બી. ક્વેશ્ચન આન્સર. વેર વોઝ ધ પ્રિન્સેસ? પ્રિન્સેસ ક્યાં હતી? ધ પ્રિન્સેસ વોઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. બરોબર, જે પ્રિન્સેસ હતી તે લેક
એટલે કે તળાવમાં હતી પણ ક્યાં? તો કે બોટમ ઓફ અ વેરી ડીપ, તો કે તળાવના પણ તળિયે પ્રિન્સેસ હતી. સેકન્ડ, વોટ હેડ ધ કિંગ ટર્ન હર ઇન્ટુ? તો કે ધ કિંગ હેડ ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ. બરોબર, હવે કિંગ છે એને શેમાં પ્રિન્સેસને કન્વર્ટ કરી નાખી હતી? તો કે ધ કિંગ હેડ ટર્ન, કિંગે પરિવર્તન કરી નાખી હતી, હર એટલે કે તેને, ઇન્ટુ અ સિલ્વર ફિશ. બરોબર, સિલ્વર ફિશ એટલે ચાંદીની ફિશમાં, સિલ્વર ફિશમાં તેને કન્વર્ટ કરી નાખી હતી. ધ પ્રિન્સેસ વોઝ ક્વાઇટ ફાર. બરોબર, પ્રિન્સેસ બહુ દૂર હતી, તો કે નહીં. શું આવશે? ફોલ્સ. શું કામ? તો કે પ્રિન્સેસ છે એ દૂર નહોતી, પાસે જ હતી. ક્યાં હતી? તો કે તળાવના તળિયે, જ્યાં સોહનસેન હતો તે એના અરાઉન્ડ જ હતી, આજુબાજુ જ હતી. વિકલ્પો, ધ પ્રિન્સેસ વોઝ ખાલી જગ્યા, તો બી ક્વાઇટ ક્લોઝર. ધ પ્રિન્સેસ વોઝ ખાલી જગ્યા, તો કે સી એટ ધ બોટમ ઓફ ધ ડીપ લેક, તળાવના તળિયે પ્રિન્સેસ હતી. ધ પ્રિન્સેસ હેડ ટર્ન ઇન્ટુ અ ખાલી જગ્યા, તો સિલ્વર ફિશ. બરોબર, સિલ્વર ફિશ ચાંદીની ફિશમાં એને કન્વર્ટ કરી નાખી હતી. વિચ વર્ડ ઇઝ ઓપોઝિટ ઓફ શેલો? હવે શેલોનું ઓપોઝિટ વર્ડ શું થશે? તો કે ડીપ. બરોબર, શેલો એટલે હળવું અને ડીપ એટલે ઊંડું. બરોબર, અને શેલો એટલે ઊંચું અથવા હળવું થશે. હવે આગળ ક્વેશ્ચન આન્સર. વોટ ડીડ બિગર બેલી ડુ? હવે બિગર બેલી શું કરતું? તો કે બિગર બેલી ડાર્ક ઓલ ધી વોટર ઓફ ધી લેક. બરોબર, શું કરે છે બિગર બેલી? તો કે બધું પાણી પી લે છે. તે ડાર્ક નથી, ડ્રેન્ક છે. બરાબર, ડ્રિંકનું ભૂતકાળ આપણે ડ્રેન્ક લખશું, એટલે બિગર બેલી ડ્રેન્ક ઓલ ધ વોટર ઓફ ધી લેક. ત્યાં એક જરાક ચેન્જીસ કરી નાખજો. સેકન્ડ, વોટ હેપન વેન ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ? બરાબર, પ્રિન્સ છે તે સિલ્વર ફિશ છે, ચાંદીની ફિશ છે, તેને પકડે છે. કોટ એટલે પકડે છે, પકડવું. કેચનું ભૂતકાળ કોટ. ત્યારે શું થાય છે? હેપન એટલે શું થાય છે? તો કે વેન ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ, વેન જ્યારે પ્રિન્સ છે તે સિલ્વર ફિશને પકડે છે, ઇટ ટર્ન ઇન્ટુ બ્યુટીફુલ પ્રિન્સેસ. હવે જે સિલ્વર ફિશ છે એમાંથી શું બની જાય છે? તો કે પ્રિન્સેસ બની જાય છે, સુંદર પ્રિન્સેસ બની જાય છે. વુ વેર હેપી? હવે કોણ હેપી હતું? તો કે ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. બરોબર, એટ ધ લાસ્ટ જ્યારે સ્ટોરીનો અંત થાય છે, બરોબર, બંને ઓલી પ્રિન્સેસ છે પ્રિન્સને મળી જાય છે, ત્યારે બંને પ્રિન્સ અને પ્રિન્સેસ બંને ખુશ હોય છે. આગળ ફોર્થ, ધ કિંગ વોઝ એંગ્રી, ટ્રુ ઓર ફોલ્સ? તો કે ટ્રુ. બરોબર, કિંગ છે તે શું થઈ ગયો હતો? એંગ્રી થઈ ગયો હતો. વોટ ડીડ ધ એંગ્રી કિંગ ડુ? હવે જે એંગ્રી કિંગ હતો, બરોબર, ગુસ્સેવાળો કિંગ હતો, ગુસ્સાવાળો, તેણે શું કર્યું? તો કે ધ એંગ્રી કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો. હવે જે એંગ્રી કિંગ છે તેને પોતાની જાતને શેમાં કન્વર્ટ કરી નાખી? તો કે ક્રોમાં, કાગડામાં. બરોબર, એન્ડ ફ્લુ હવે ઇન્ટુ ધ જંગલ, અને જંગલમાં ઉડી ગયો. ફ્લુ હવે એટલે ઉડી જવું. વિકલ્પો, વુ ડાર્ક ઓલ ધ વોટર ઓફ ધી લેક? તો બિગર બેલી ડ્રેન્ક, સોરી. વુ કોટ ધ સિલ્વર ફિશ? તો સોહનસેન, જે પ્રિન્સ હતો તે. બી. ધ ફિશ ટર્ન ઇન્ટુ ડી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. ડી. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો. એ. હવે આગળ ટ્રુ ઓર ફોલ્સ. ધ કિંગ વોઝ અ મેજિશિયન, તો ટ્રુ. ધ પ્રિન્સેસ વોઝ નોટ બ્યુટીફુલ, ફોલ્સ. શું કામ? તો કે પ્રિન્સેસ છે એ બ્યુટીફુલ હતી. લોંગર લેગ્સ વોન્ટેડ ટુ મેરી ધ પ્રિન્સેસ, નહીં, ફોલ્સ. શું કામ? તો કે સોહનસેન છે તે ઈચ્છતો હતો. લોંગર લેગ છે તે તો એનો બોડીનો એક પાર્ટ હતો, તે એનો મિત્ર હતો. ધ પ્રિન્સ હેડ ટુ
ફ્રેન્ડ્સ, તો કે ફોલ્સ. પ્રિન્સ છે એને કેટલા ફ્રેન્ડ્સ હતા? તો કે 3. ટ્રુ નહોતા. ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ અંડર અ માઉન્ટેન, તો કે ફોલ્સ. બરોબર. કિંગે પ્રિન્સેસને માઉન્ટેનની અંદર નહોતી છુપાવી, માઉન્ટેનની ટોપ ઓફ ધી માઉન્ટેન એટલે કે માઉન્ટેનની ટોચ ઉપર સંતાડી હતી. ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ અ ગોલ્ડન લીફ. બરોબર. ગોલ્ડન લીફમાં એને ચેન્જ કરી નાખી હતી પ્રિન્સેસને, તો કે ટ્રુ. ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ અ ગોલ્ડન ફિશ, તો કે ફોલ્સ. ગોલ્ડન ફિશ નહીં, ગોલ્ડન લીફમાં પરિવર્તન કરી હતી અને ફિશને સિલ્વરમાં. શાર્પર આઈઝ ડ્રેન્ક ઓલ ધી વોટર ઓફ ધ લેક, તો કે ફોલ્સ. બરોબર. નવમું, ધ કિંગ ટર્ન ધ પ્રિન્સ ઇન્ટુ અ ક્રો, તો કે ફોલ્સ. શું કામ? તો કે કિંગ છે એને ખુદને જ ક્રો બનાવી દીધો હતો, ખુદને જ કાગડો બનાવી દીધો. ધ સિલ્વર ફિશ ટર્ન ઇન્ટુ ધ પ્રિન્સેસ, તો કે ટ્રુ. હુ સેઝ ધીઝ વર્ડ્સ? બરોબર. આ નીચેના જે વર્ડ છે, વાક્યો છે, બરોબર, તે કોણ બોલે છે પાઠમાંથી, તે આપણે ફાઇન્ડ કરવાનું છે, લખવાનું છે. પહેલું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ ધી માઉન્ટેન, તો કે શાર્પર આઈસ. શાર્પર આઈસ છે એને આ બધું દેખાય છે અને જુએ છે અને સોહન સેનને કહે છે. નાવ ઇટ ઇઝ માય ટર્ન. શું કે છે? આવે ચાલો મારો હવે વારો. શું આ બધું લાસ્ટમાં આવે છે આ વાક્ય? તો શું કોણ બોલે છે? તો કે બિગર બેલી. બિગ બેલી. કોઈ પણ લખી શકો. આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. તો કોણ બોલે છે? ધ લાયન. બરાબર. કોણ બોલે છે? આ છે ને આમાં આવશે કિંગ આવશે. થર્ડમાં કિંગ આવશે, તમે ચેન્જ કરી નાખજો. ફોર્થ, ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ અ સિલ્વર ફિશ, તો શાર્પર આઈસ. બરાબર. આ પણ વાક્ય જે છે એ સિલ્વર આઈસ છે એ સોહન સેનને કહે છે. હવે લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધી ક્વેશ્ચન. બરાબર. આ પિક્ચર જોવાનું છે ધ્યાનથી અને તમારે એનો આન્સર, ક્વેશ્ચન પૂછ્યા છે એમાંથી આન્સર આપવાના છે. સ્કૂલનું પિક્ચર છે. સ્કૂલની બહાર બાળકો રમે છે. થોડા બાળકો જમી રહ્યા છે, રમી રહ્યા છે. બરાબર છે. જોઈએ ચલો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ખાલી જગ્યા. તો શું આવશે? સી, પ્લેગ્રાઉન્ડ. સેકન્ડ, ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ. બોયઝ છે એ ક્રિકેટ રમી રહ્યા નથી. વોટ આર ધ ટુ ગર્લ્સ ડુઈંગ? તો ધે આર સ્કીપિંગ. બરોબર. તે સ્કીપિંગ, તે દોરડા કૂદી રહી છે. ઇટ ઇઝ ખાલી જગ્યા. તો એસેમ્બલી ટાઈમ. કયો ટાઈમ છે? તો કે પ્રાર્થનાનો સમય છે. ધ થ્રી ગર્લ્સ અંડર ધ ટ્રી આર ખાલી જગ્યા. તો ઇટિંગ સ્નેક્સ. બરોબર. તમે જોઈ હતી હમણાં ગર્લ્સ હતી તે જમી રહી હતી. Complete the following dialogue using the word given the brackets. આપેલા શબ્દ છે બરોબર, તેનો આપણે ડાયલોગ પૂરો કરવાનો છે. તમને ખ્યાલ છે કે ડાયલોગ કેવી રીતે બને. આગળનું જોવાનું આપણે વાક્ય અને ખાલી જગ્યા જોવાની. એનું વાક્ય જોવાનું અને એની નીચેનું વાક્ય જોવાનું. હવે બંનેમાં બંધ બેસતું વાક્ય આપણને લાગતું હોય તે લખવાનું. તો અનંત છે. યસ નરેશ. તો નરેશ કહે છે અનંત ગેસ ખાલી જગ્યા, અને અનંત કહે છે નો આઈડિયા, યુ ટેલ મી. બરાબર. હવે યુ ટેલ મી કહે છે એટલે આપણે ગેસ કરશું તો કે વાય આઈ હેવ કોલ્ડ યુ. હવે એવું પૂછીએ તો જ આ જવાબ આવે. શું કામ હું તને પૂછું એમ. નરેશ, માય એલ્ડર સિસ્ટર નેહા ઇઝ ગેટિંગ મેરીડ. પછી શું કહે છે અનંત? કોંગ્રેચ્યુલેશન. હવે કોંગ્રેચ્યુલેશન્સ છે આપ્યું છે એટલે કાંઈક ખુશ ખબર હશે, ખુશીના સમાચાર હશે, એ જ આપણે લખવાનું આવે. તમે કાંઈ પણ લખી શકો, પણ આપણને જો ઉપર જે આપ્યા હોય કાઉન્સ તો એ પ્રમાણે જ લખવું પડશે. આપણે જો કાઉન્સ ન આપ્યા હોય તો આપણા પ્રમાણે લખવાનું. નરેશ, યુ હેવ ટુ કમ ફોર ધી વેડિંગ. બરાબર. તારે આવવાનું છે ક્યાં? તો કે વેડિંગમાં, લગ્નમાં. વિથ અંકલ આંટી એન્ડ સુજલ. બરાબર. અંકલ આંટી અને સુજલ સાથે તારે લગ્નમાં આવવાનું છે. અનંત,
શ્યોર વી વિલ ઓલ કમ. શું કહે છે? અમે બધા આવશું. વેન ઇઝ ધ વેડિંગ? ક્યારે છે લગ્ન? તો નરેશ, ઇટ્સ ઓન 16th ડિસેમ્બર. આઈ વિલ સેન્ડ યુ. બરોબર છે. શું કહે છે? હું તને સેન્ડ કરીશ. હવે શું સેન્ડ કરશે? હવે ખાલી જગ્યા છે તો આપણે શું લખશું? ધ ઇન્વિટેશન કાર્ડ. અનંત, નો પ્રોબ્લેમ. નરેશ, સી યુ ધેન. એન્ડ અનંત શું કહે છે? સી યુ. હવે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવિંગ બિલો ઇટ. હવે ડેટા આપેલો છે, એક સ્ટોર છે અનંત જનરલ સ્ટોર કરીને. એમાં મિસ કલ્પનાબેન પટેલ છે, 12 તારીખને 2023 તેણે અમુક વસ્તુ લીધેલી છે. એની ક્વોન્ટિટી એટલે કે એની વસ્તુ આપેલી છે, રેટ એટલે કે એના ભાવ આપેલા છે, અને અમાઉન્ટ એટલે કે એનો ભાવ આપેલો છે. એક જો વચ્ચે રેટ છે એનો 1 કિલોગ્રામ અથવા તો પર ક્વોન્ટિટી, બરોબર, પર ક્વોન્ટિટી એક વસ્તુ લીધો હોય, એક વસ્તુના રેટ લેખે વચ્ચે આપેલું છે, અને કુલ અમાઉન્ટ તો કે 1 કિલોના આટલા થાય, પણ 2 કિલોના કેટલા થાય એ લાસ્ટમાં આપેલું છે. એ તમારે ધ્યાન રાખવાનું છે, ભૂલ ન પડે તે ધ્યાન રાખવાનું છે. લાસ્ટમાં જો એનો ટોટલ આપેલો છે 341, પ્રિપેર્ડ બાય મોહનલાલ, અને સન્ડેઝ ક્લોઝ. હવે આ દુકાન છે, બરોબર, તે ક્યારે બંધ રહે? તો કે સન્ડેઝ, રવિવારના બંધ રહે છે, બાકી બધા દિવસે ખુલ્લી હોય છે. MG રોડ નિયર રાજલક્ષ્મી ટોકીઝ, રાજકોટ, અને ફોન નંબર આપેલો છે. હવે એના નીચે આપણને ક્વેશ્ચન આપેલા છે. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg સુગર? તો કે ધ પ્રાઇસ ઓફ 1 kg સુગર ઇઝ 38. બરાબર, 38 રૂપીસ છે એ પ્રાઇસ છે 1 kg સુગરની. વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? કે ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધી બિલ ઇઝ ₹341. બરાબર, કેટલા રૂપીસ થયા છે? તો કે 341 છે. આપણે લાસ્ટમાં છે ને તે. વિચ આઇટમ કોસ્ટ ₹70? તો કે 1 kg ઓફ ટી ઓફ કોસ્ટ ₹70. હવે 1 કિલો ટી છે, ચા છે, એના કેટલા પૈસા છે? તો કે 70. આગળ, who bought all these items? બરોબર, હવે શું પૂછે છે કે આ બધી આઇટમ, આ બધી વસ્તુ કોણ ખરીદી છે? તો કે કલ્પનાબેન પટેલ. બોટ ઓલ ધીસ આઇટમ. કલ્પનાબેન પટેલ છે આ બધી વસ્તુઓ ખરીદે છે. હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ? હવે કેટલી આઇટમ છે, કેટલી વસ્તુઓ છે તે આ બિલમાં છે? તો કે ધેર આર 4 આઇટમ્સ ઇન ધ બિલ. 4 આઇટમ, 4 વસ્તુઓ બિલમાં છે. આગળ, રાઇટ સેન્ટેન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલમાં આપેલું છે એવી રીતે આપણે વાક્ય લખવાનું છે. ધ રેડ શર્ટ કોસ્ટ 500, ધ બ્લુ શર્ટ કોસ્ટ 460. હવે કોસ્ટી અને ચીપ છે, બરોબર, એની ઉપરથી વાક્ય બનાવવાનું છે, અને તે આપ્યું છે આપણને બ્રેકેટમાં, અને બ્રેકેટ એટલે કે કૌંસમાં આપેલું છે, અને કૌંસ છે એ બધામાં આપણને નીચે આપેલા હશે. હવે પેલું જો એને કેવી રીતે બનાવ્યું છે? તો કે ધ રેડ શર્ટ વાળું વાક્ય છે ઇઝ કોસ્ટલીયર. હવે કોસ્ટી છે એનું કોસ્ટલીયર થઈ જશે ધેન, ડિગ્રી આવી ગઈ એના માટે, કોસ્ટલીયર ધેન ધ બ્લુ શર્ટ. હવે કોના કરતા મેં કીધેલું છે કે 3 ડિગ્રી છે, પોઝિટિવ, કમ્પેરિટિવ, કમ્પેરિઝનવાળી કમ્પેરિટિવ, અને સુપરલેટિવ. આ કઈ છે? તો કે કમ્પેરિઝનવાળી કમ્પેરિટિવ. તો કે કોસ્ટલીયર એટલે ઈઆર ધેન આવે પાછળ, એટલે તમે સમજી જશો કે કમ્પેરિઝનવાળી કમ્પેરિટિવ ડિગ્રી. કોસ્ટલીયર ધેન ધ બ્લુ શર્ટ. બરોબર, હવે જો 500 રૂપિયાનો રેડ શર્ટ છે અને બ્લુ શર્ટ છે એ 460નો છે, એટલે મોંઘો કયો થયો? રેડ શર્ટ. એટલે આપણે શું કહેશું કે રેડ શર્ટ છે તે બ્લુ શર્ટ કરતાં વધારે મોંઘો છે. એટલે આપણે કેવી રીતે લખશું એને? કે ધ રેડ શર્ટ ઇઝ કોસ્ટલીયર ધેન ધ બ્લુ શર્ટ. એવી જ રીતે હવે બ્લુ શર્ટ છે ને ચીપની રીતે આપણે એ વાક્યમાં કન્વર્ટ કરશું તો પેલા બ્લુ શર્ટ આવશે કે ધ બ્લુ શર્ટ ઇઝ ચીપર ધેન ધ રેડ શર્ટ. હવે બ્લુ શર્ટ છે તે રેડ શર્ટ કરતાં ચીપ એટલે કે સસ્તો છે. આપણે આમ પણ વાક્ય લખી શકીએ અને પેલી રીતે પણ વાક્ય લખી શકીએ. સેમ એવી રીતે માય રૂમ ઇઝ 10 feet લોંગ, મોહન્સ રૂમ ઇઝ 9 feet લોંગ, અને બિગ અને સ્મોલ આપેલું છે. હવે પેલું આપણે બિગથી વાક્ય બનાવશું અને પછી સ્મોલથી.
કે માય રૂમ ઇઝ સ્મોલર ધેન મોહન્સ રૂમ. હવે જો મારો રૂમ છે બરોબર, એ કોના કરતાં છે સ્મોલર છે? તો કે મોહનના રૂમ કરતાં. અને મોહન્સ રૂમ ઇઝ બિગર ધેન માય રૂમ. સોરી, માય રૂમની બદલે મોહન્સ રૂમ કરી નાખજો. મોહન્સ રૂમ ઇઝ સ્મોલર ધેન માય રૂમ. બરોબર. આગળ, માય ગ્રાન્ડફાધર ઇઝ 70 years old. નેહાસ ગ્રાન્ડફાધર ઇઝ 75 years old. અને ઓલ્ડ અને યંગ આપેલું છે કે માય ગ્રાન્ડફાધર ઇઝ યંગર ધેન નેહાસ ગ્રાન્ડફાધર. અને નેહાસ ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડર ધેન માય ગ્રાન્ડફાધર. અમન્સ હાઇટ ઇઝ 110 cm. અને મનન્સ હાઇટ ઇઝ 110 cm. અને ટોલ આપેલું છે. હવે ટોલ આપેલું છે અને જો બંનેની હાઇટ સેમ છે એટલે સેમ માટે કઈ ડિગ્રી આવશે? તો કે પોઝિટિવ ડિગ્રી. તો અમન ઇઝ એઝ ટોલ એઝ મનન. બરાબર, અમન છે એ મનન જેવડો જ છે. ચોથું, માય પેન્સિલ ઇઝ લોંગ, યોર પેન્સિલ ઇઝ નોટ સો લોંગ. અને લોંગ આપેલું છે અને કૌંસમાં શોર્ટ આપેલું છે. તો માય પેન્સિલ ઇઝ લોંગર ધેન યોર પેન્સિલ. અને યોર પેન્સિલ ઇઝ શોર્ટર ધેન માય પેન્સિલ. પાંચમું, રામ્સ રૂમ ઇઝ ક્લીન, શ્યામ્સ રૂમ ઇઝ નોટ ક્લીન, નોટ સો ક્લીન. તો ક્લીન આપેલું છે અને ડર્ટી આપેલું છે. તો પહેલું વાક્ય ક્લીનથી અને બીજું વાક્ય ડર્ટીથી. તો રામ્સ રૂમ ઇઝ ક્લીનર ધેન શ્યામ્સ રૂમ. અને શ્યામ્સ રૂમ ઇઝ ડર્ટીયર ધેન રામ્સ રૂમ. બરોબર, પેલું ક્લીનનું વાક્ય, બીજું ડર્ટીનું વાક્ય. જેની રીતે આપ્યું હોય તેની રીતે આપણે લખશું. હવે આગળ વિકલ્પો છે. ધ પોલીસ ટ્રાઇડ ટુ કેચ ધ થીફ બટ ધે વેર અનસક્સેસફુલ. હવે અનસક્સેસફુલ છે તેનું આપણે સિમિલર વર્ડ આમાંથી શું છે? તો કે ફેલ્ડ. બરાબર, અનસક્સેસફુલને આપણે ફેલ્ડ પણ કહી શકીએ. એટલે બી. ધ ટુ લાયન્સ ફોટ એંગ્રીલી. બરાબર, ફાઇટનું ફોટ છે કે બે લાયન કેવું બાંધતા હતા, કેવી રીતે? તો કે એંગ્રીલી, ગુસ્સેથી. તો એમાં શું આવશે? ફિયર્સલી. ધ વોટર ઓફ ધી રિવર ગંગા ઇઝ ક્લીન. તો એમાં શું આવશે? ક્લીનનું પ્યોર, એ. ધ ક્વેશ્ચન પેપર વોઝ નોટ ઇઝી. તો સી, ડિફિકલ્ટ. ધ પ્રિન્સિપલ વેન્ટ ઇન ટુ ધ ક્લાસરૂમ. શું આવશે? એ, એન્ટર્ડ. હવે સ્ટડી ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન. બરાબર, પેરેગ્રાફ છે જોવાનો છે. હવે આલેખ આપેલો છે તમને એક, એની ઉપરથી ક્વેશ્ચન આન્સર છે. તો કે વિચ હિલ સ્ટેશન હેઝ ધ લોવેસ્ટ ટેમ્પરેચર. તો કે શિમલા હેઝ ધ લોવેસ્ટ ટેમ્પરેચર. બરાબર, શિમલાનું સૌથી નીચું, લો એટલે કે ઊંચું, એટલે કે આમ ઠંડુ વાતાવરણ છે. What is the temperature of Mount Abu? The temperature of Mount Abu is 15 Celsius. Which hill station has the highest temperature? હવે highest temperature કયા hill station નું છે? તો સાપુતારા. The highest temperature station is સાપુતારા. Which city has temperature of 10 Celsius? તો કે ઉટી હેઝ 10 સેલ્સિયસ ટેમ્પરેચર. બરાબર, ઉટીનું તાપમાન કેટલું છે? 10 સેલ્સિયસ. વોટ ઇઝ ધ ટેમ્પરેચર ઓફ માથેરાન? હવે માથેરાનનું કેટલું ટેમ્પરેચર છે? તો કે માથેરાન સ્ટેશન્સ ટેમ્પરેચર ઇઝ 20 સેલ્સિયસ. હવે રાઇટ અબાઉટ 7 to 8 સેન્ટેન્સ ઓન અ વિઝિટ અ ફેર. હવે ફેર એટલે કે મેળાની છે, તમે વિઝિટ કરી હોય, મુલાકાત કરી હોય, એના ઉપર 7 થી 8 વાક્યો લખો. અને નીચે તમને
જે ટોપિક આપેલા છે બરોબર, વેન વોઝ ધ ફેર, વિથ whom ડીડ યુ વિઝિટ, એના ઉપરથી જ આપણે લખવાના છે. ચલો જોઈએ. અ વિઝિટ ટુ અ ફેર. A fair is a very interesting and entertaining place. બરોબર, ફેર છે, મેળો છે, ઇન્ટરેસ્ટિંગ અને એન્ટરટેનિંગ. બરોબર, પ્લેસ છે, જગ્યા છે. ફેર એન્ડ ફેસ્ટિવલ્સ આર કોમન ઇન બેંગાલ. હવે ફેર છે એટલે કે મેળા અને ફેસ્ટિવલ એટલે કે તહેવારો બંને કોમન એટલે કે સરખા છે ઇન બેંગાલ. હવે બેંગાલ છે બરોબર, ત્યાં અહીંયાની વાત છે નહીં. આઈ વિઝિટેડ પાઉશ મેલા લાસ્ટ યર. બરોબર, પાઉશ મેલા છે ત્યાં વિઝિટ કર્યું હતું. પાઉશ મેલા ઇઝ અ ફેમસ ફેર એન્ડ ફેસ્ટિવલ ઇન શાંતિ નિકેતન. બરોબર, એન છે, તમે જોઈ લેજો જરાક, શાંતિ નિકેતન છે. ઇટ ઇઝ હેલ્ડ ઇન ધ ફર્સ્ટ વીક ઓફ પાઉશ મંથ. બરોબર, પાઉશ મંથ ત્યાંનો હશે, ત્યારે તે મેળો ત્યાં રાખવામાં આવે છે. હેલ્ડ એટલે ત્યાં હોવું, રાખવું. બ્યુટીફુલ હેન્ડીક્રાફ્ટ આર સોલ્ડ ધેર. બરોબર, હેન્ડીક્રાફ્ટ એટલે તો કે હાથ બનાવટની વસ્તુઓ હોય તે ત્યાં વેચવામાં આવે છે. સોલ્ડ વેચાય છે. આઈ ગોટ એક્સાઇટેડ ટુ સી ધ સ્ટોલ્સ ઓફ વેરિયસ સ્ટેચ્યુસ મેડ ઓફ ટેરાકોટા. બરોબર, ટેરાકોટા એટલે એવું એક માટી આવે, એને પકાવવામાં આવે, એનામાંથી સ્ટેચ્યુ એટલે કે મૂર્તિઓ બનાવવામાં આવે, વસ્તુ બનાવવામાં આવે. બરોબર, એની વાત છે. A big crowd gathered in front of the stalls of handmade jute products and કાંથા અથવા તો કંથ સારીઝ. બરોબર, શું કે છે હવે તો કે બ્યુટીફુલ સારીઝ છે જે કાંથમાંથી બનાવવામાં આવે, પછી એમાંથી તો કે બીજી ઘણી વસ્તુઓ એમાંથી બનાવવામાં આવે. બરોબર, ત્યાં શું હતું તો કે બિગ ક્રાઉડ, બહુ ભીડ હતી, જમા થઈ ગઈ હતી. ગેધર્ડ એટલે જમા થઈ જો, સ્ટોલની સામે. આઈ નોટિસેડ સમ મેન મેકિંગ બામ્બુ પ્રોડક્ટ્સ. બરોબર, હવે મેં શું નોટિસ કર્યું તો કે સમ મેન, થોડાક માણસો હતા, મેન હતા, તે શું બનાવી રહ્યા હતા તો બામ્બુ પ્રોડક્ટ, જે ઝાડ આવે બામ્બુનું, બરોબર, એની વાત છે, વાંસ. ચિલ્ડ્રન વેર શાઉટિંગ વિથ જોય. હવે ચિલ્ડ્રન છે બરોબર, તે ખુશીથી અવાજ કરી રહ્યા હતા. વાઇલ રાઇડિંગ ધ મેરીગો રાઉન્ડ. બરોબર, અને મેરીગો રાઉન્ડ છે એમાં પણ બેસતા હતા. જે નાનું ચકડોળ હોય તેને મેરીગો રાઉન્ડ કહેવાય અને મોટું હોય તેને જાયન્ટ વ્હીલ. આઈ સ્ટૂડ ફોર ધ વાઇલ એન્ડ થો ફ્રોમ વેર શુડ આઈ સ્ટાર્ટ. બરોબર, બિંગ અ ફૂડ લવર આઈ વેન્ટ ટુ અ ફૂડ સ્ટોલ. વાત કરે છે ને શું શું કર્યું મેળામાં તે. આઈ વોઝ ઇલેટેડ ટુ ઈટ અ પેટીસપ્ટા એન્ડ જલેબી. બરોબર, હવે આ ફૂડ છે ત્યાંનું, બરોબર, તે જમે છે અને જલેબી પણ જમે છે. ધેન આઈ બોટ સમ હેન્ડીક્રાફ્ટ આઇટમ. બરોબર, અને એ વસ્તુ હેન્ડીક્રાફ્ટ છે તે બોટ કરે છે, ખરીદે છે. પાઉશ મેલા ઇઝ ઓલ્સો અ પ્લેસ ફોર પરફોર્મિંગ બાઉલ સોંગ્સ. આઈ વોઝ ડિલાઇટેડ ટુ હર ફોક સોંગ. બરોબર, શું કહે છે, બાઉલ સોંગ ત્યાંનું હશે, તે પરફોર્મ કરતા હશે ત્યાં એ લોકો મેળામાં, એની વાત કરે છે. અને આઈ વોઝ ડિલાઇટેડ ટુ હર ફોક સોંગ પરફોર્મન્સ ઇન ધ ઇવનિંગ. બરોબર, તેને શું ગમ્યું, ખૂબ ગમ્યું તો કે એટલે મને એમ, આમાં જે આપણે લખીએ છીએ એટલે અહીંથી જ લખશું બધા વાક્યો, એટલે કે શું ગમ્યું તો કે ફોક સોંગ. બરોબર છે, આખો પેરેગ્રાફ છે તમારે લખી લેવાનો છે. હોમવર્કમાં આખો જે આ નિબંધ છે, બરોબર, નિબંધ જે આ સેન્ટેન્સીસ છે એ બધા તમારે એકવાર વાંચી જવાના છે અને લખી લેવાના છે, બધા જ રફ બુકમાં પણ, એટલે તમને પાકા થઈ જાય અને હોમવર્કમાં પાકા કરીને આવવાના છે.